ચલો ધોરણ 12 વિજય બેચમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે અને આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર 2 કાલે સ્ટાર્ટ કર્યો હતો લાસ્ટ લેક્ચરની અંદર આ બીજો પાર્ટ છે અને આપણે જોવાના છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચલો કાલે શું શું જોયું હતું કાલે આપણે જોયું હતું પ્રસ્તાવના જોઈ હતી ને એમાં કયા કયા શબ્દો આવે છે તે જોયા હતા બરાબર શું જોયું તો આપણે બધા શબ્દો જોયા હતા મિત્રો તમારે વાતો કરવી હોય તો અહીંયા આવીને કરીએ આવી જાઓ તો આપણે હવે આગળ વધીએ બરાબર ચાલો તો હવે લાસ્ટ લેક્ચરમાં આપણે થોડાક શબ્દો જોયા હતા તો આ વિદ્યુત ધ્રુવ શું છે ખ્યાલ છે ને વિદ્યુત ધ્રુવ એટલે આપણે એક ભાગ જે આપણો પોતો પૂરો કોષ હોય છે તેના એક ભાગ એટલે આપણે એક વિદ્યુત ધ્રુવ આપણે કહીશું ચલો બીજા કયા શબ્દો હતા આંતર સપાટી હતી વિદ્યુત વિભાજ્ય એક બીજો શબ્દ હતો વિદ્યુત વિભાજ્ય એટલે મેં જે પણ દ્રાવણ ભરું છું તેને શું કહીશ મેં વિદ્યુત વિભાજ્ય કહીશ બરાબર ચલો બાકી શું હતું એક રિડક્શન અને ઓક્સિડેશન તેનો તો તમને ખ્યાલ હશે જ અને બીજી હતી અર્ધ પ્રક્રિયા બરાબર મેં એક કોષ પ્રક્રિયા લખી હતી કોષ એટલે જે પણ મારો રાસાયણિક કોષ છે એટલે સેલ છે તેની અંદર જે પૂરેપૂરી પ્રક્રિયા થાય તેની અંદર બે પ્રક્રિયાઓ થાય એક ઓક્સિડેશન અને રિડક્શન તો જે ઓક્સિડેશન પ્રક્રિયા જો મેં લખું તો તેને શું કહીશ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને બીજાને શું કહીશ રિડક્શન અર્ધ પ્રક્રિયા કહીશ ચાલો હવે આપણે આગળ વધીએ આ ટોપિક હતો એકચ્યુઅલી આ ટોપિક છે ને તે અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે ક્યાંથી અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે તો એને થોડીક વસ્તુ આપણે જોઈ હતી હવે આગળ જોઈએ બરાબર વાતો નહીં ભાઈ અહીંયા ધ્યાન આપો એકબીજા નહીં ભાઈ બધા સમાન જ છે ચાલો સંતુલને કોની વાત કરી છે મેં સંતુલને વીજભારનું અલગીકરણ થતું હોય છે અને બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયાના વલણને આધારે દ્રાવણની સાપેક્ષમાં ધન ક્યાં તો ઋણ વીજભાર આવે છે હવે હું આ સ્લાઇડ લઈ લઉં છું અહીંયા કારણ કે આની પછી જરૂર પડશે આપણને બરાબર ચાલો તમે તમારું કામ કરવું હોય તો પછી હું અહીંયા બંધ કરી દઉં બોલો ચાલો તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલનો તફાવત વિકસે છે જેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે ચાલો ફરીથી આપણે કાલનું જોઈ લઈએ કે કાલે શું થયેલું કારણ કે એ જો મેં સમજાવતા જ પછી મેં પેલું અત્યારે જે મેં વાક્ય બોલ્યું તે સમજાવી શકીશ ચાલો તો આની અંદર શું થતું હતું આ પીગળતો હતો આની અંદર જતો હતો બરાબર અને આ બાજુ કોપર આના ઉપર નિક્ષેપિત થતો હતો આ રીતે બરાબર થતો હતો કે નહીં તો જો હવે આની અંદર પ્રક્રિયા શું થતી હતી આ શુદ્ધ ઝીંક હતો તે શું કરતો હતો પોતાના 2 ઇલેક્ટ્રોન છોડી દેતો હતો બરાબર 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન પછી કોણ લેતો હતો કોપર લઈ લેતો હતો અને શું બનતો હતો ચલો 2 ઇલેક્ટ્રોન ને પછી આ કોપર આપણો ઘન અવસ્થામાં બનતો હતો બરાબર ચાલો તો કોપર બનતો હતો અહીંયા આ રીતે હવે જો જે અહીંયા ઇલેક્ટ્રોન છોડતા હતા આ રીતે ઇલેક્ટ્રોન 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 ને ઝિંક અહીંયા ઝિંક 2+ અહીંયા અંદર જતો રહેતો હતો તો એને કારણે આ વિદ્યુત ધ્રુવ કેવો હતો મારો કેવો બનતો હતો આ જે પટ્ટી છે તે ઋણ વીજભારિત બનતો હતો જો અહીંયા લખેલું પણ છે ને આ દ્રાવણ કેવું બનતું હતું હવે ઝિંક +2 અહીંયા અંદર ગયો એટલે ધન વીજભારિત બનતો હતો તો તમે જો તો આ ધન વીજભારિત છે ને આ પટ્ટી કેવી છે ઋણ વીજભારિત તો જ્યાં પણ ધન અને ઋણ વીજભાર ભેગા થાય તે જગ્યા શું ઉત્સર્જે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનો તફાવત શું ઉપજે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત ને એ પોટેન્શિયલને મેં શું કહીશ અહીંયા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહીશ શું કહીશ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ખ્યાલ આવી ગયો કે આ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શું છે ફરીથી કહું છું
પટ્ટી ઋણ વીજભારિત બની અહીંયા ને શું બન્યું આ દ્રાવણ ધન વીજભારિત આ ઋણ ને આ ધન એટલે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નો તફાવત સર્જાયો એટલે આ વિદ્યુત ધ્રુવ બરાબર માત્ર વિદ્યુત ધ્રુવ ની વાત કરતો છું ફરીથી મેં દર્શાવું છું આ વિદ્યુત ધ્રુવ માત્ર આટલા જે પણ વિદ્યુત ધ્રુવ છે તે વિદ્યુત ધ્રુવ નો પોટેન્શિયલ તફાવત ને તેને શું કહીશ વિદ્યુત ધ્રુવ નો તફાવત બરાબર ચાલો તો એ જ રીતે આ પટ્ટી કેવી બને છે આ બાજુ ધન બનતી છે આ બરાબર ને દ્રાવણ કેવું બનતું છે અહીંયા દ્રાવણ ઋણ બનતો છે તો આ બંને વચ્ચે પણ કઈ વિદ્યુત ધ્રુવનો તફાવત સર્જાશે કે નહીં સર્જાશે બરાબર તો આનો પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલનો તફાવત સર્જાશે અને તેને મેં શું કહીશ તે પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહીશ બરાબર એટલે આ બાજુ પણ સર્જાય છે અને આ બાજુ પણ સર્જાય છે આનો અલગ હશે અને આનો અલગ હશે ખ્યાલ આવી ગયો આમાં કઈ પ્રશ્ન છે કોઈને ના સમજ પડી આવી નથી પડી ને ચાલો ભાઈ તમારે તો કઈ હંમેશા બધું સમજ જ પડી જાય છે ખૂબ જ સરસ વાત કહેવાય ચાલો હવે જ્યારે અર્ધ પ્રક્રિયામાં સમાવિષ્ટ આયોનની સાંદ્રતા 1 હોય ત્યારે એટલે કે જે આ આયનો પ્રક્રિયા કરે છે આ ઝિંક અને કોપર બરાબર એટલે કે આમાં વિદ્યુત વિભાજક દ્રાવણ છે તે ની સાંદ્રતા કેટલી હોય 1 હોય સાંદ્રતા આપણે કોમાં માપતા છે અહીંયા કાલે આવેલો હતો કોમાં માપતા હતા આપણે સાંદ્રતા વોલ્ટમાં માપતા હતા કોની અંદર માપતા હતા મોલારિટી 1 મોલ હતો 1 મોલ પર ડેસીમીટર ક્યુબ એવું કાલે આવેલું બરાબર ને આ કઈ નથી 1 મોલ પર લીટર જ છે આ એટલે કે 1 મોલર જ છે એટલે કે જે આયોનની સાંદ્રતા અહીંયા આ ઝિંક 2+ ને આ Cu2+ ની સાંદ્રતા જો 1 મોલર હોય કેટલો હોય 1 મોલર હોય ત્યારે જે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે તેને મેં શું કહીશ પ્રામાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઓકે બોક્સ તો થશે નહીં અડધો પડી જશે પ્રામાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહીશ જો 1 મોલર ન હોય એના દ્વારા કઈ બીજું હોતે તો મેં માત્ર વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીશ પણ જો 1 મોલર છે તો શું કહીશ મેં એને પ્રામાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પ્રામાણિત એકદમ સ્ટાન્ડર્ડ બરાબર ચાલો ખ્યાલ આવી ગયા આમાં ચાલો હજુ એક વાત કે આઈયુપીએસસી નું ફૂલ ફોર્મ બોલો શું આવે આઈયુપીએસસી નું ફૂલ ફોર્મ શું આવે ઇન્ડિયન યુનાઇટેડ ફોસ્ફરસ એગ્રીકલ્ચર કાર્બન બરાબર ને ઇન્ડિયા યુએસએ પાકિસ્તાન અમેરિકા કેનેડા બરાબર ને અરે ભાઈ આનું ફૂલ ફોર્મ આવડો જોઈએ કેમિસ્ટ્રી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી આ વૈશ્વિક સ્તર પર સંસ્થા છે જે રસાયણ વિજ્ઞાનના નિયમોનો આદાન પ્રદાન કરે આખા દુનિયામાં શું ચાલવું જોઈએ રસાયણ વિજ્ઞાનની અંદર કઈ રીતે તમારે ગણતરી કરવાની છે તે બધું કોણ કહે છે આઈયુપીએસસી કહે છે બરાબર ચાલો તેણે શું કીધું અહીંયા તો એનું નામ દર્શાવવાની જરૂરત પણ પડી તો તેણે એક વાત કીધી ભાઈ કે પ્રામાણિત રિડક્શન પોટેન્શિયલ ને શું કહે છે પ્રામાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે બરાબર ચાલો આની અંદર થાય શું છે આ બાજુ એક બાજુ શું થાય છે ઓક્સિડેશન થાય છે બીજી બાજુ શું થાય છે રિડક્શન થાય છે તો હમણાં મેં આનો પોટેન્શિયલ માપા તે કયો પોટેન્શિયલ આવશે ઓક્સિડેશન પોટેન્શિયલ આવશે અને આ બાજુ રિડક્શન થાય છે તો તેનો મેં માપા તો શું આવશે રિડક્શન પોટેન્શિયલ આવશે તો ભાઈ આઈયુપીએસસી કહે છે કે ભાઈ આપણે હંમેશા રિડક્શન પોટેન્શિયલનો જ ઉપયોગ કરવાનો છે કોનો ઉપયોગ કરવાનો છે હંમેશા રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરવાનો છે આવું કેમ કર્યું આવું તો જો મેં બેઠેલો છે કોની અંદર ભારત દેશની અંદર બરાબર ભારત દેશની અંદર ભાઈ ભારત દેશવાળાએ કીધું કે ભાઈ આપણે વાપરવાનો છે રિડક્શન પોટેન્શિયલ બરાબર હવે તમારામાંથી કોઈક ખૂબ હોશિયાર બરાબર ભણી ગયું અને પછી ઈચ્છા થઈ કે મારે હવે પીએચડી કરવી છે શું કરવી છે પીએચડી કોની અંદર આની અંદર આમાંથી કોઈક વિષયની અંદર પણ એમ કહે છે મારે ભારત દેશની અંદરથી નથી કરવી મારે જવું છે ઉડીને ચાઇના
જ્યાં જવું હોય ત્યાં ભાઈ, કેનેડા જવું છે ચાલો, બરાબર. ને પછી કેનેડા વાળા કહે છે ભાઈ અમે તો રિડક્શન પોટેન્શિયલ વાપરતા જ નથી, અમે શું વાપરીએ છીએ ઓક્સિડેશન પોટેન્શિયલ, બરાબર. તે બિચારો અહીંથી પછી તમે જવા વાળા રિડક્શન પોટેન્શિયલ ગણી ગણીને આવેલા અને ત્યાં ઓક્સિડેશન પોટેન્શિયલ કહી દે તો તમારા દિમાગનું કેવું દહીં થશે તે તો મને ખબર નથી. તો આ બધું સુલઝાવવા માટે ભાઈ આઈયુપીએસે કહી દીધું કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ જ માપવાનું ભાઈ, બરાબર. એમ તો બંને બંને માપીને ગણતરી આપણે કરી શકીએ, જે પણ આપણા દાખલો આવશે તેમાં જોશું ગણતરી આપણે બધી રીતે કરી શકીએ છીએ. પણ પછી આ બાજુ એક એક એકવાર શું કરે એક માણસ આ બોટ પર પગ મૂકીને પછી જાય ને ભાઈ અમુક વાર આ પગ પર બોટ મૂકીને જાય ને પછી પડે છેલ્લે, એટલે ભાઈ એક જ બોટ લઈને નીકળવાનું, બરાબર. રિડક્શન પોટેન્શિયલ જ આપણે માપીશું. જે પણ વિદ્યુત ધ્રુવ હોય તેમાં તેની આપણે હંમેશા રિડક્શન પ્રક્રિયા આ નહીં હા રિડક્શન પ્રક્રિયા જ લખીશું ને તેનો આપણે પોટેન્શિયલ જે આવશે તે જ માપીશું. ઓક્સિડેશન પોટેન્શિયલનું આપણે કામ નથી, બરાબર. ખ્યાલ આવી ગયો ને ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલમાં તફાવત એ જ છે કે જે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ હશે તેનો વિરુદ્ધ સંજ્ઞા કોની હશે રિડક્શન પોટેન્શિયલની હશે, બરાબર. ચાલો આગળ જોઈએ. ચલો ગેલ્વેનિક કોષમાં કોની વાત કરતા છે આપણે ગેલ્વેનિક કોષ. કાલે આપણે ડેનિયલ કોષ ભણતા હતા. ડેનિયલ કોષ એ કોનો પ્રકાર છે કયા વિદ્યુત કોષનો કયા પ્રકારનો વિદ્યુત કોષ. વિદ્યુત કોષ બે પ્રકારના આવે, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજનીય કોષ. મેં કીધેલું ને કાલે કે એકનું કામ શું છે વિદ્યુત રાસાયણિક કોષનું કામ શું છે આપણું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું, બરાબર. તો ગેલ્વેનિક કોષ એટલે કઈ નથી વિદ્યુત રાસાયણિક કોષ જ છે ને ડેનિયલ કોષ એનો પ્રકાર છે. તો ગેલ્વેનિક કોષમાં જે અર્ધકોષ ઓક્સિડેશન પ્રક્રિયા કરે છે તેને શું કહેવાય છે એનોડ. તેને નામ આપી દીધું ભાઈ. હવે મેં એમ નહીં કહેવાય કે ભાઈ ઓક્સિડેશન થાય છે તે જગ્યા, હવે મેં શું કહીશ કે ભાઈ અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થતી છે તો એને મેં શું કહીશ એ એનોડ છે. તો એનોડ કયો છે આ ભાગ એનોડ છે, આ ભાગને મેં શું કહીશ એનોડ, બરાબર. હવે મેં કઈ પટ્ટી વટ્ટી શબ્દ ઉપયોગ કરવાનો નથી. હવે મેં કયો કયો શબ્દ ઉપયોગ કરા ડાયરેક્ટ એનોડ શબ્દનો ઉપયોગ કરા. જ્યાં ઓક્સિડેશન થશે તેને શું કહીશ એનોડ. યાદ રાખી લો ઓ ઓ ઓ ઓક્સિડેશન નો ઓ અને એનોડ નો એ, બરાબર. ચલો બાકી એને ઓક્સિડેશન પ્રક્રિયા થઈ તેને એનોડ કહેવાય છે અને તેનો જોજો અને તેનો દ્રાવણની સાપેક્ષમાં પોટેન્શિયલ કેવો હોય છે ઋણ હોય છે. આ જે ઋણની સંજ્ઞા છે તે દર્શાવે છે કે દ્રાવણની સાપેક્ષમાં આ વિદ્યુત ધ્રુવ કેવો છે અમારો વિદ્યુત ધ્રુવ કેવો છે ઋણ છે, બરાબર. ચાલો બીજો અર્ધકોષ એટલે કે આ બીજાની વાત કરી લઈએ તો ત્યાં કઈ પ્રક્રિયા થાય છે બોલો કઈ પ્રક્રિયા થાય છે કઈ પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન થાય છે. અહીંયા આમાં રિડક્શન થાય છે. તમે એને શું કહીશ આના માટે શબ્દ વપરાશે કેથોડ. શું વપરાશે કેથોડ શબ્દ આના માટે વપરાશે, બરાબર. ભાઈ મસ્તી નહીં ભાઈ અવાજ નહીં કરો. ચલો તો આ જે ભાગ છે તેને શું કહીશ મેં ફરીથી એનોડ ને આને એનોડ પર કઈ પ્રક્રિયા થશે કેથોડ પર કઈ પ્રક્રિયા થશે રિડક્શન. બોલો આટલું ક્લિયર છે દરેકને પાછળ સ્ટીવન ક્લિયર છે એનોડ પર શું થશે તારું નામ શું છે એ પણ નથી ખબર ને તમારી હૃદય ભાઈ યાર જવાબ પણ ઊંધા ચત્તા આપતા છે ભાઈ. શું કરું મેં હવે તમારું ભણવા આવે છે અહીંયા કે મસ્તી કરવા આવે છે શું કરવા આવે છે અહીંયા દેવેન્દ્ર આપણી હાલત પણ કઈ ઠીક નથી. હા તમને શું લાગે મને કઈ ખબર નહીં પડતી હોય
ભાઈ તમારા જેવાની વચ્ચે જ બેસીને હું અહીંયા આવેલો છું ને તમને લાગતું હોય કે મને કઈ ખબર નથી પડતી, મેં તો કઈ બોલ્યો જ નથી, તમે કહી દેશો ને મેં માની લઈશ. ચાલો ભાઈ શું કરીએ? ઇગ્નોર કેટલો કરે ભાઈ? ઇગ્નોર હું શું કરીએ ભાઈ? તમે આ રીતે ભાઈ આ રીતે ઊંધા ચત્તા પછી જવાબ આપે અને અહીંયા ધ્યાન નહીં આપે, કેટલું ઇગ્નોર કરે માણસ. ને હજુ એક વાત, આ વિડીયો યુટ્યુબ પર પણ જાય છે. તમે કદાચ ચેનલને ફોલો કરી હશે, દ્રાવણનું પહેલો મુકાઈ ગયું છે. ને પછી મેં અહીંયા બોલું છું તમારા વિશે અને આ વિડીયો પણ થોડોક આમ તેમ થાય છે. શું વિચારતા હશે હવે સ્ટુડન્ટ લોકો? તમે વિચારી શકો છો, જે લોકો આપણા ટ્યુશનમાં નથી અને જોતા છે. બરાબર. ચલો કેથોડની વાત કરી દીધી આપણે કે આને કેથોડ કહે છે ને તેના દ્રાવણની સાપેક્ષે કેવો પોટેન્શિયલ હોય છે? એનો ધન પોટેન્શિયલ હોય છે. જો અહીંયા ધનનો સિમ્બોલ છે એટલે કે એ જ દર્શાવે છે કે આ વિદ્યુત ધ્રુવ છે મારો તે કેવો છે? આ ધન છે. કેથોડ કેવો હોય છે? ધન. બરાબર. ચાલો આથી બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે. ચલો મેં શું કીધેલું પહેલા? આ દ્રાવણ ધન બની ગયેલું અને આ પટ્ટી કેવી હતી? ઋણ હતી. એટલે જે ઓવરઓલ વિદ્યુત ધ્રુવ એટલે કે અહીંયા આપણો એનોડ હતો તે કેવો બનેલો? તેના વચ્ચે પોટેન્શિયલનો તફાવત સર્જાતો હતો, તેને મેં વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કીધેલો. આ બાજુ પણ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ સર્જાયેલો. હવે બંનેને મેં જોડેલો છે, તમે જુઓ ને, બંનેને જોડેલો છે કે નહીં? તો આ બંને વિદ્યુત ધ્રુવ વચ્ચે પણ પોટેન્શિયલનો તફાવત સર્જાશે કે નહીં સર્જાશે? સર્જાશે ને, કારણ કે આનો પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અલગ હશે, આ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અલગ હશે. તો આ બંને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અલગ છે, તો એ બંને વચ્ચે પણ કઈ ને કઈ પોટેન્શિયલનો તફાવત સર્જાશે ને તેને શું કહીશ મેં? કોષ પોટેન્શિયલ કહીશ. બરાબર. વિદ્યુત ધ્રુવ હોય તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષ હશે તો તેને મેં શું કહીશ? કોષ પોટેન્શિયલ કહીશ. બરાબર. ચાલો અને ચલો અને જેવી સ્વિચને ઓનની સ્થિતિમાં મૂકવામાં આવે છે ત્યારે ઋણ વિદ્યુત ધ્રુવ ધન વિદ્યુત તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ જવા દે છે. કોના તરફથી? ઋણથી ધન તરફ. બરાબર. આ તમે ફિઝિક્સમાં ભણેલા હશો કે આપણી જે પણ આપણો ઇલેક્ટ્રોનની દિશા હોય તે ક્યાંથી હોય? હંમેશા ઋણથી ધન તરફ હોય છે. અને વિદ્યુત પ્રવાહની દિશા ક્યાંથી હોય? ધન છેડાથી ઋણ છેડા તરફ હોય છે. એટલે બસ આપણે સ્વિચ ચાલુ કરી દઈએ એટલે આ રીતે ઇલેક્ટ્રોનનું વહન ઋણથી ધન તરફ થવા લાગે અને વિદ્યુત પ્રવાહનું વહન ધનથી ઋણ તરફ થવામાં આવે છે. બરાબર. ચાલો હવે વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનની પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, ખ્યાલ જ છે તમને. ચાલો હવે વાત કરીએ ગેલ્વેનિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે પોટેન્શિયલના તફાવતને શું કહે છે? બોલો શું કહેવાય છે? શું કહેવાય પુષ્પેન્દ્ર? બંને વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો તફાવત સર્જાય તેને શું કહીશ મેં? કોષ પોટેન્શિયલ કહીશ. બરાબર. જેને કોમાં મપાય છે? વોલ્ટમાં મપાય છે. ચાલો કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ એટલે આપણા રિડક્શન પોટેન્શિયલ બંનેના રિડક્શન પોટેન્શિયલ આપણે લીધા તેના તફાવત એટલે કે કોષ પોટેન્શિયલ કહે છે ને તેને કોષનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ કહેવામાં આવે છે. ટૂંકમાં શું કહીશ મેં? ઈએમએફ કહીશ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. એટલે કોષ પોટેન્શિયલને આપણે એક બીજો શબ્દ આપણા માટે ઈએમએફ પણ છે. ને આ ક્યારે માપવાનો હોય છે? જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચવામાં આવતો નથી. બરાબર. એ ખાલી કોષ છે તેવો જ, એની અંદર મેં કોઈ બલ્બ નથી જોડેલો, કંઈક બીજું કંઈ પણ જોડેલો નથી, ખાલી માપું છું મેં. કદાચ વોલ્ટ મીટર મેં જોડેલો હશે માપવા માટે. ચાલો આટલો ખ્યાલ આવ્યો ને આ કોષ પોટેન્શિયલ કઈ રીતે આવ્યો? હવે ખ્યાલ આવ્યો ને? ચાલો હવે અહીં સ્વીકારેલ પ્રણાલિકા છે. આઈયુપીએસસી આપણા કેમિસ્ટ્રીના સૌથી ઉપરના માણસ તેણે કીધું છે કે કોષમાં એનોડને હંમેશા ડાબી બાજુ લખો.
બરાબર એનોડ ને હંમેશા કઈ બાજુ લખીશ એનોડ ને હંમેશા ડાબી બાજુ બરાબર મારી બાજુ ડાબી બાજુ એનોડ છે ને આ બાજુ કેથોડ છે બરાબર ચાલો ને કેથોડ ને કઈ બાજુ લખીશ મેં જમણી બાજુ બરાબર ચાલો અહીંયા પણ જોઈ લો આ ડાબી બાજુ શું છે આપણો શું છે એનોડ છે અને જમણી બાજુ શું છે કેથોડ છે બરાબર તો આકૃતિ પણ એ પ્રમાણે જ દોરવામાં આવેલી છે એવું આપણા પાઠ્યપુસ્તક મંડળ એ ધ્યાન આપેલું છે બરાબર ચાલો આ તો પતી ગયેલો તો હવે ગેલ્વેનિક કોષમાં તેમાંની ધાતુ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે એક ઊભી રેખા દોરીને દર્શાવાય છે અને ક્ષાર સેતુને જોડેલા બંને વિદ્યુત વિભાજ્યોને તેમની વચ્ચે બે ઊભી રેખા વડે દર્શાવાય છે હવે જો આની અંદર આપણે શું લખવાનું હોય જો મારે કોઈ કોષને દર્શાવવું હોય એક લીટીની અંદર કઈ લખાણમાં દર્શાવવું હોય તો તે કઈ રીતે દર્શાવી તેની પદ્ધતિ લખેલી છે તો કઈ રીતે લખવાનું તો સૌથી પહેલા જે ધાતુ હોય તે લખવાનું શું લખવાનું સૌથી પહેલા ધાતુ પછી શું લખવાનું એનો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ શું લખવાનું બીજું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બરાબર ચાલો તો આપણે લખવાની ટ્રાય કરીએ સૌથી પહેલા મારે ધ્યાન રાખવાનું છે ડાબી બાજુ આપણે સૌથી પહેલા એનોડ લખવાનો છે ડાબી બાજુ એનોડ લખવાનો છે તો ડાબી બાજુ એનોડ છે હા તો તેને મારે લખવું હોય તો તેમાં ધાતુ કઈ છે મારી ઝિંક ધાતુ છે તો જો મેં આનો કોષ નિરૂપણ લખું છું કોષ નિરૂપણ ચાલો કોષ નિરૂપણ મેં કઈ રીતે લખીશ તો સૌથી પહેલા ધાતુ બરાબર તો ડાબી બાજુ એનોડ એટલે એનોડ સૌથી પહેલા લખવાનું કેથોડ નહીં લખવાનો તો આનામાં ઝિંક ધાતુ છે તો મેં પહેલા લખીશ અહીંયા ઝિંક બરાબર ઝિંક હવે મેં શું કીધું શું લખવાનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એનોડ માટે બરાબર કયો એનોડ માટે કયું છે દ્રાવણ ભરેલું મેં અહીંયા ઝિંક નું દ્રાવણ કયું છે અહીંયા ઝિંક સલ્ફેટ નું દ્રાવણ છે ભાઈ વાતો નહીં ચાલો હવે ઝિંક સલ્ફેટ લખવાનો પણ એ બંનેને અલગ પાડવા માટે શું કરવાનું મારે એક ઊભી લીટી કરવી પડે આ રીતે બરાબર ને પછી મેં લખી શકીશ મારું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ખ્યાલ આવે છે ને પાછળ આ બાજુ ચાલો હવે મારે લખવાનો છે બીજો વિદ્યુત ધ્રુવ બરાબર બીજો વિદ્યુત ધ્રુવ હવે લખવાનો છે પણ બીજો વિદ્યુત ધ્રુવ લખવા પહેલા એને અલગ પાડવાનો કઈ રીતે ક્ષાર સેતુ વડે અલગ પાડવાનો આ જે વચ્ચે છે જેને હજુ વાત નથી કરી મેં કઈ બી બરાબર બાકી બધી વસ્તુ મેં વાત કરી ચૂકેલો છું પણ આની જે વાત નથી કરી તેને દર્શાવવાનો પણ આ બીજા વિદ્યુત ધ્રુવ પર જતા પહેલા ને તેને દર્શાવવા માટે બે ઊભી લીટી કરવાની કેવી બે ઊભી લીટી ચલો બસ હવે આપણે શું લખી શકીએ આપણો કેથોડ લખી શકીએ આ રીતે બરાબર તો બસ આનું રિવર્સ લખવાનું આનું રિવર્સ એટલે પહેલા વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ને પછી ધાતુ ચાલો વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કયું છે અહીંયા શું આનું ઊંધું બાજુમાં લખવાનું ને આ કોષ નિરૂપણ છે સંપૂર્ણ કોષ માટે લખવાનું હોય અડધું અડધું લખવાનું નહીં અહીંયા બરાબર ખ્યાલ આવી ગયો હજુ કઈ પ્રશ્ન મિત્ર આ બાજુ ભાઈ અહીં તો પાછળ વાટીને વાતો કરે છે સારું નહીં કહેવાય એટલો ઇમ્પોર્ટન્ટ છે કહેવાનું ચાલો આનું રિવર્સ લખવાનું એટલે કે પહેલા શું લખવાનું વિદ્યુત વિભાજન દ્રાવણ અને પછી ધાતુ લખવાનું એટલે મિરર લખવાનું આનું એમ ચાલો તો આ બાજુ કયું છે વિદ્યુત વિભાજન દ્રાવણ કોપર સલ્ફેટ તો CuSO4 મેં લખીશ ચાલો છૂટો પાડવા માટે એક ઊભી લીટી ધાતુને હવે મેં ફાઇનલી ધાતુ લખીશ જે કોની છે કોપર ધાતુ છે બરાબર તો આ કોષ મારે કેવો હોય કે આ ડેનિયલ કોષ છે જે ડેનિયલ કોષ તેને મેં દર્શાવવું હોય લેખિતમાં તમે આ રીતે લખીશ આ મેં લખીશ એટલે કોઈ બી સમજી જશે કે
આ ડેનિયલ કોસની વાત કરે છે. ડાયરેક્ટ સમજી જશે. એની અંદર આપણે ધાતુ છે તે મેં ઝિંકનો લીધો છે. બરાબર, ડાબી બાજુ લખેલો છે એટલે ડાબી બાજુ હંમેશા એનોડ, એટલે આ એનોડ છે, આ કેથોડ છે. મેં ક્ષાર સેતુ દ્વારા એનોડ અને કેથોડને અલગ પાડેલા છે. બરાબર, ને દ્રાવણો કયા છે? ઝિંક સલ્ફેટ અને કોપર સલ્ફેટનું મેં ભરેલું છે. કેથોડમાં કોપર સલ્ફેટ અને એનોડમાં ઝિંક સલ્ફેટ ભરેલો છે. ચલો, કોઈ પ્રશ્ન છે આ કઈ રીતે લખવાનું તેનામાં? નથી ને? ચલો, દાખલામાં આવશે આ રીતે કોષ નિરૂપણ લખેલું આવશે. આપણે એને પછી જાતે સમજવું પડશે કે શું કહેવા માંગે છે. ચલો, હવે બાકી શું બાકી છે આપણું? નેક્સ્ટ, આ પ્રણાલિકા પ્રમાણે કોષનો પોટેન્શિયલ કેવો હોય છે? હંમેશા ધન હોય છે. વિદ્યુત રાસાયણિક કોષ માટે આપણે જો શું શોધીએ? વિદ્યુત રાસાયણિક કોષ માટે કોષ પોટેન્શિયલ જો આપશે શોધો તે શું મળશે? આપણને હંમેશા ધન મળશે. બરાબર, તેને જમણી બાજુના અર્ધકોષના પોટેન્શિયલ અને ડાબી બાજુના અર્ધકોષના પોટેન્શિયલમાં બાદ કરીને મેળવાય છે. તો આપણું પહેલું સૂત્ર અહીંયા આવે છે. બરાબર, કે મારે ઈ સેલ શોધવો હોય તો ઈ એટલે શું? પોટેન્શિયલ. આપણો ઈએમએફ કહીએ તે કોષ પોટેન્શિયલ, અને કોષ એટલે સેલ, એટલે કે ઈ સેલ. એટલે મારે કોષનો પોટેન્શિયલ શોધવો હોય અથવા કોષનો ઈએમએફ શોધવો હોય તેનું સૂત્ર છે ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. એટલે જમણી બાજુના વિદ્યુત ધ્રુવમાંથી મારે શું કરવાનું? ડાબી બાજુનું વિદ્યુત ધ્રુવ માઇનસ કરવાનું. પણ મેં તમને કહું છું આ યાદ નહીં રાખતા, હું કહું છું તે યાદ રાખજો. બરાબર, ચલો, ઈ સેલ બરાબર ઈ સેલ જ છે ભાઈ, ઈ સેલ જ શોધવાનો છે આપણે. બરાબર, ચલો, ઈ રાઈટ. રાઈટ એટલે શું થાય ગુજરાતીમાં? રાઈટ જમણી બાજુ. જમણી બાજુ શું છે? આપણો કેથોડ છે. તમે રાઈટ ની જગ્યાએ શું લખી દઉં? ખાલી કેથોડ લખી દઉં છું. ઈ કેથોડ. ચલો, ગુજરાતીમાં લખું છું ઈ કેથોડ માઇનસ ડાબી બાજુ શું આવશે? હવે શું આવશે? એનોડ. બરાબર, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ના કે આ. ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. બરાબર, એટલે કે જો ડાબુ જમણું ભલું ગૂંચવાળો થાય એના કરતા ભાઈ કેથોડ માંથી આપણે શું કરવાનું? એનોડનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ બાદ કરી દેવાનો. ઈ કેથોડ શું છે? કેથોડનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. શબ્દ સાંભળજો, વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. અને એનોડ શું છે? ઈ એનોડ. એનોડનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. ઈ સેલ. સેલ એટલે શું? કોષનો પોટેન્શિયલ. કોષનો પોટેન્શિયલ અથવા તો શું કહીશ મેં? કોષનો ઈએમએફ કહીશ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ. બરાબર, સૂત્ર હમણાં જ યાદ કરી દેજો. બરાબર, હા, ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. જો તો હું 5 વાર બોલી જાઉં, બોલો, યાદ રહેશે આ સૂત્ર? ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. બરાબર, ચાલો, હવે આ એક સૂત્ર આવ્યું છે પરંતુ પછાડી લખેલું હશે. ચાલો, લખ્યો તો નથી પણ આપણે વાત કરી લઈએ. ચાલો, મને કોષ પ્રક્રિયા આપેલી છે. શું આપેલી છે? કોષ પ્રક્રિયા. એટલે કે કોષ આપેલો છે તેની અંદર આવી પ્રક્રિયા થાય છે એવું કીધું છે. તો હવે મારે એની અર્ધ પ્રક્રિયાઓ લખવી છે. કઈ રીતે લખીશું? આની અર્ધ પ્રક્રિયા તોડીને લખવાની છે. બોલો, કઈ રીતે લખીશું? કઈ રીતે લખીશું? શું લખીશું નહીં, કઈ રીતે લખીશું? ચાલો, બે કઈ પ્રક્રિયા થાય? આ રેડોક્સ પ્રક્રિયા છે. આપણી જે પણ પ્રક્રિયા છે બધી કેવી પ્રક્રિયા છે? આપણી રેડોક્સ પ્રક્રિયાઓ હશે. તો રેડોક્સ પ્રક્રિયામાં કઈ બે પ્રક્રિયાનો સમાવેશ થાય? એક રિડક્શન અને એક ઓક્સિડેશન. એક એનોડ પર થશે. એનોડ પર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. અને કેથોડ હશે તેના ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન. તો જો સૌથી પહેલા મેં લખું છું એનોડ. એનોડ પર પ્રક્રિયા લખું છું. તો એનોડ પર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન. તો આમાંથી બે છે, એક કોપરની પ્રક્રિયા છે, એક સિલ્વરની પ્રક્રિયા છે. તમારે ઓળખવું પડે કોનું ઓક્સિડેશન આમાં થતું છે.
તો સૌથી ઈઝી મેથડ આની જો જોવી હોય તો તમારે ઓક્સિડેશન આંક શોધી કાઢવાનો. ચલો મેં કોપરનો ઓક્સિડેશન આંક જોઉં છું. આ બાજુ કેટલા છે કોપરનો ઓક્સિડેશન આંક? કેટલો છે? 0. કઈ નથી એટલે 0 સમજવાનો. આમાં કોઈ પ્રશ્ન નથી ને? રેડોક્સ પ્રક્રિયાનું ચેપ્ટર બરાબર ભણ્યું છે ને 11મા માં? બરાબર. તો આ કોપરનો કેટલો છે? અહીંયા આ બાજુ 0 છે. ચલો હવે જમણી બાજુ પણ કોપરનો જોવાનો. આ બાજુ કેટલો છે? જે માથા પર આપણો વીજભાર હોય તે જ આપણો ઓક્સિડેશન આંક. જો કોઈ બીજું જોડાયેલો નહીં તેવું. બરાબર. નાટક નહીં કર ભાઈ માન. ક્યારનો મેં જોઉં છું બસ બોલતો નથી. આ તો છે ને વાત થઈ ગઈ ભાઈ. વિદ્યુત ચુંબકીય વિકર્ણનો દ્વૈત સ્વભાવ. એક કણ સ્વભાવ અને બીજો તરંગ સ્વભાવ. ટોપો માણસ ભણે પણ છે ને ભાઈ નાટક પણ કરે છે. ચલો તો ઓક્સિડેશન આંકમાં આ બાજુ 0 હતો ને જમણી બાજુ કેટલો થઈ ગયો? +2. એટલે ઓક્સિડેશન આંકમાં શું થયું? વધારો. તો ઓક્સિડેશન આંકમાં વધારાને શું કેવું મેં? ઓક્સિડેશન. ઓક્સિડેશન કોના ઉપર થાય? એનોડ પર. હા તો એનોડ જ લખેલું છે તો બસ આજ પ્રક્રિયા લખી દઈએ કે નહીં લખીએ? બરાબર. ચલો બીજું કોપર gives Cu2+. એનોડ. એનોડ પર પ્રક્રિયા ઓક્સિડેશન થાય ને ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોનનું શું થાય? દાન થાય છે. બરાબર. એટલે +2 ઇલેક્ટ્રોન. હવે જો કોઈને ખ્યાલ ન આવતો હોય કે ભાઈ સર મને તો યાદ નથી રહેતું કે ઇલેક્ટ્રોનનું દાન થાય ત્યારે ઓક્સિડેશન કહેવાશે કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઓક્સિડેશન કહેવાશે. તો એટલું જરાક ધ્યાન રાખો. બંને બાજુ વીજભાર સમતોલિત કરી દેવાના. રાસાયણિક પ્રક્રિયા લખવાના નિયમ ખબર છે ને? બંને બાજુ વીજભાર સમતોલિત હોવા જોઈએ. આ બાજુ વીજભાર કેટલો છે? આ બાજુ કોઈ વીજભાર નથી તો જમણી બાજુ પણ કોઈ વીજભાર ન હોવો જોઈએ. તો જો Cu2+ બે વીજભાર આવી ગયા ધનમાં. તો મારે ઇલેક્ટ્રોન કેટલા છે આ બાજુ પણ? 2 છે ને 2 એનો કેટલો હોય? ઋણ. એટલે કે આ બાજુ 2 - 2+. તટસ્થ થઈ ગયું એ પણ. બરાબર. આ રીતે જોવાનું. બરાબર. ચાલો ને ડાબી બાજુ તો Cu છે ને જમણી બાજુ Cu2+. અહીંયા પણ ઓક્સિડેશન આંક કાઢી લેવાનો 0 ને આ બાજુ 2+. બરાબર. એટલે કેટલો છે ઓક્સિડેશન આંકમાં વધારો એટલે કે આ ઓક્સિડેશન. બરાબર. એટલે ઇલેક્ટ્રોનનું દાન એટલે ઓક્સિડેશન. ખ્યાલ આવી ગયો? ચલો હવે કેથોડની પ્રક્રિયામાં લખું. કેથોડની પ્રક્રિયામાં લખું. ચલો કેથોડ. કેથોડની પ્રક્રિયા લખીએ. ચલો કેથોડ પર હવે કઈ પ્રક્રિયા થશે આમાં? રિડક્શન. તો ચાલો કોપર ને તો અહીંયા આવી ગયો. કોણ નથી આવ્યો હવે? સિલ્વર. તો બસ બેઠું લખી દઈએ આપણે. 2 Ag છે તો 2 Ag 2 Ag+. હવે જેટલા ઇલેક્ટ્રોન અહીંયા છે તેટલા જ અહીંયા આવશે. વધારાના બહારથી એડ નહીં આવશે. +2E ને 2Ag. બરાબર. આ શું લખી દીધી મેં? અર્ધ પ્રક્રિયા લખી દીધી. ચલો હવે ચલો મને ઈચ્છા થઈ આનો મેં કોષ પ્રક્રિયા પણ લખવી છે. કઈ રીતે લખી શકો આની કોષ પ્રક્રિયા? ચલો કઈ રીતે લખી શકો? સૌથી પહેલા આપણે ડાબી બાજુ શું લખીએ? એનોડ. ડાબી બાજુ એનોડ અને જમણી બાજુ કેથોડ. સૌથી પહેલા ધાતુ લખવું પડે. ધાતુ કયો છે અહીંયા? Cu. ચલો હવે મેં શું લખીશ એનામાં? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. ચલો વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લખતા પહેલા એને અલગ પાડવા માટે મારે ઊભી લીટી લખવી પડશે. હવે Cu2+. બરાબર. આપણે પાસે અત્યારે કઈ SO4 કઈ આપ્યું નથી એટલે Cu2+ જ ડાયરેક્ટ લખી દઈએ છીએ. ચાલો હવે શું કરીશું? શું કરીશું? 2 ઊભી લીટી. આ શું દર્શાવે છે? શું દર્શાવશે આ? પણ આ શું દર્શાવશે આ 2 લીટી? સાર સેતુ. બરાબર. ચાલો હવે Ag વાળું લખવાનું ઉલટાવીને. ચાલો પહેલા વિદ્યુત વિભાજનનું દ્રાવણ. બોલો શું આવશે અહીંયા? ખાલી Ag લખીશું અહીંયા 2 લખીશું નહીં. બરાબર. એ તો કોષને અહીંયા સંતુલિત કરવા માટે લખેલું છે. ચલો ફરીથી એક લીટી અને Ag સોલિડ. ચલો આ રીતે લખાઈ ગયું આપણો કોષ આ સાંકેતિક નિરૂપણ.
ચાલો હવે આપણે જોઈએ કે આ જોઈ શકાય છે કે ઉપરની બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો એ કુલ પ્રક્રિયા તરફ દોરે છે. આ બંને અર્ધ પ્રક્રિયાઓ મેં લખેલી, તેનો મેં જો સરવાળો કરીશ તો શું થશે અહીંયા? શું થશે અહીંયા? આ બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે ને આ બાજુ શું આવશે? Cu2 પ્લસ 2Ag પ્લસ Cu પ્લસ 2Ag પ્લસ, જમણી બાજુ શું આવશે? Cu2 પ્લસ ને 2Ag, એટલે કે કુલ આ બંનેનો સરવાળો મને કુલ પ્રક્રિયા આપે છે. અને સિલ્વર વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે, કયો? સિલ્વર વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે અને કોપર વિદ્યુત ધ્રુવ આપણો એનોડ તરીકે વર્તે છે. બરાબર, આને આ રીતે રજૂ કરાય છે તે આપણે ઉપર જ લખી દીધું છે, તે જ અહીંયા નીચે લખવાનું હતું એના માટે જગ્યા હતી પણ આપણે ઉપર જ લખી દીધી છે. ચલો ઈ સેલ મારે લખવો છે, હવે એનો EMF કેટલો થાય? તો ચલો સૂત્ર મેં હમણાં જ કીધું, ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. તો મેં સૂત્ર લખી દઉં છું, તમને નથી ખ્યાલ એટલે ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. જ્યાં સુધી સૂત્ર યાદ ના થાય લખતા રહેવું. બરાબર, ચલો કેથોડ, હવે ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. તો હવે કેથોડ પર કઈ પ્રક્રિયા થાય છે? Ag વાળી. બરાબર, તો અહીંયા મેં AgM લખી દઉં છું, ખાલી AgM લખી દઉં છું. આને તો પ્રોપર હજુ વ્યવસ્થિત રીતે લખી શકાય પણ તમને ખ્યાલ નથી એટલે મેં નથી લખતો. હવે ઈ એનોડ, એનોડ પર શું છે? કોપરનું છે એટલે મેં ECUM લખી દઉં છું. આના જો મને મૂલ્યો આપેલા હતા તો મેં બસ કિંમતો મૂકીને ગણતરી કરતા અને મેં શું શોધી કાઢતા? એનો કોષનો પોટેન્શિયલ ઈ સેલ મેં શોધી કાઢતા. બરાબર, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી કઈ રીતે શોધવાનું આપણે કોષ પોટેન્શિયલ? ખ્યાલ આવી ગયો? ચલો અહીંયા મેં એક કોષ્ટક આપેલું છે ને એ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે, ટેન્શન નહીં લેવું, એની ટ્રીક પણ છેલ્લે લખેલી છે. મેં તમને શું કીધેલું? કોષના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક પ્રકાર છે વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો એનું બીજું નામ છે ગેલ્વેનિક કોષ, ને બીજું શું છે? વિદ્યુત વિભાજનીય કોષ. ચલો વિદ્યુત રાસાયણિક કોષ આપણો જે નોર્મલી શું કરીએ છીએ આપણે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. બરાબર, ને તેનો એનોડ કેવો હોય છે? આપણે જોયું તેમ અત્યારે શું હોય છે? એનો એનોડનો સંજ્ઞા ઋણ હોય અને કેથોડની સંજ્ઞા કેવી હોય? ધન. ને બીજો છે વિદ્યુત વિભાજન કોષ, ને તેનું કાર્ય શું હોય? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવાનું. આ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા દ્વારા વિદ્યુત ઉર્જાનું રૂપાંતર, વિદ્યુત ઉર્જાનું નિર્માણ કરતો રહેતો હોય. ને આ કેવી અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓમાં લેવામાં આવે, તેમાં આપણે વિદ્યુત ઉર્જા જાતે આપવી પડે. એના કારણે શું બને? આપણે રાસાયણિક ઉર્જા એટલે કે જે પણ આપણે એમાં નિર્માણ કરવા માંગીએ છીએ, સોડિયમ પોટેશિયમ અથવા કંઈ બી, તે આપણે નિર્માણ કરી શકીએ છીએ. ને તેના ચિહ્નો કેવા હોય? ઉલટા હોય છે. એનોડ ધન હોય છે અને કેથોડ કેવો હોય છે? ઋણ હોય છે. હવે ભાઈ તમને વિચાર આવે, સર મને તો આ યાદ જ રહેતું નથી, મને યાદ રાખવાનું કોઈ ટ્રીક આપી દો. તો ટ્રીક અહીંયા લખેલી છે મેં, તમારે યાદ રાખવાનું છે લોન. હવે ટ્રીકને નેમોનિક કહેવાય અંગ્રેજીમાં. બરાબર, એમ સાયલેન્ટ છે. તો તમારે વિદ્યુત રાસાયણિક કોષ માટે શું યાદ રાખવાનું છે? લોન. શું યાદ રાખવાનું તમારે? લોન. ચાલો આ તો યાદ અમારે રાખવું પડશે. હવે આનો મિનિંગ કેવું? લોન નો મિનિંગ શું થાય? બેંકમાં જવાનું છે? નહીં. L for left. L for left. O for શું થશે? ઓક્સિડેશન. O for oxidation. A for anode. N for negative. નેગેટિવ એટલે ઋણ. બરાબર, એટલે તમારે વિદ્યુત રાસાયણિક કોષ માટે શું યાદ રાખવાનું છે? લોન યાદ રાખવાનો. લેફ્ટ ઓક્સિડેશન, એનોડ નેગેટિવ. ઘણી વખત લોકો તો એમ પણ ભૂલી જાય છે કે ડાબી બાજુ આપણે એનોડ લેવાનો અને એનોડ પર ઓક્સિડેશન થાય. તો એની બધી આ ટ્રીક છે, આ યાદ રાખી લો બસ. બીજું કંઈ તમારે પછી ગોખવાની પણ જરૂર નથી. ચલો વિદ્યુત વિભાજન કોષ માટે શું યાદ રાખવાનું તમારે? લોપ યાદ રાખવાનું છે. બરાબર, ચાલો લોપમાં L એટલે તે જ છે લેફ્ટ. બરાબર, લખી દઉં છું અહીંયા લેફ્ટ. O for ઓક્સિડેશન, ઓક્સિડેશન અને એનોડ એ વસ્તુ તો સેમ જ રહેવાની છે. વિદ્યુત વિભાજન કોષ હોય કે વિદ્યુત રાસાયણિક કોષ હોય, ડાબી બાજુ હંમેશા એનોડ લખીશું ને એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થશે, બીજું કંઈ થશે નહીં. ફક્ત બદલાઈ શું છે કે આપણો જે એનોડ છે તે આ વખતે ધન વીજભારિત બને છે એટલે અહીંયા P for પોઝિટિવ છે.
બરાબર P ફોર પોઝિટિવ છે ધન બરાબર કોઈ બી એક વસ્તુ યાદ રાખી લો લોન યાદ રાખી લો તમે આપણે વિદ્યુત રાસાયણિક કોષ માટે અથવા તો ગેલ્વેનિક કોષ માટે બરાબર ડાબી બાજુ હંમેશા ઓક્સિડેશન ને તેને આપણે શું કહીશું એનોડ ને તેનો વિદ્યુત ધ્રુવનો આપણે સંજ્ઞા શું હશે ઋણ સંજ્ઞા હશે બરાબર ચાલો તો હવે એક સાર સિદ્ધાંતનો ટોપિક છે આપણો તે હવે આપણે કાલે જોઈશું આજે આપણે આટલું રાખીએ છીએ બરાબર તો જેટલા પણ શબ્દો આવેલા છે અહીંયા સુધી તે જરાક એકવાર તમે વાંચીને આવજો નહીં તો તમે ભૂલાઈ જશે ને એક સૂત્ર આપણું આવેલું છે કયું ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ તેને યાદ રાખજો ભૂલી જતા નહીં ચાલો આજે આપણે આપણું રાખીએ છીએ